ગુરુ મહારાજ છે એના ગુણનો કોઈ પાર નથી. અને એવું દરેક સંતોએ ગુરુ મહારાજ નું મહિમા ગાયો છે. ગુરુ મહારાજ નું મહિમા હું કામે ગાયો છે? ગુરુ મહારાજ ને એટલી બધી હું કામે ઉપમા આપે છે? અરે ગુરુ મહારાજ ને એટલી ઉપમા આપે પરમાત્મા કરતાય વધારે, કે ગુરુ ગોવિંદો નું ખડા કિસુકુ લાગુ પાય, બલહારે ગુરુદેવ કી જેને ગોવિંદ દિયા બતાય. સદગુરુ જો હોત નહીં તો આ જે વ્યાખ્યા, જે આ પરમાત્માની અનુભૂતિ, જે પરમાત્માનો સાક્ષાત્કાર કોણ કરાવત? ગુરુ વિના સદગુરુ વિના ભટકત હે, કોણ બતાવે ઠામ, ચારેય યુગથી હે ચલના હે પાવ કોસ્વર ગામ. ગુરુ મહારાજ એના ખિસ્સામાંથી પોતાનું કઈ નાખી નથી દેતો, પણ એ આપણામાંથી જ આપણી ઓળખાણ આપણે નથી. એટલા માટે જ આપણે જેમ આપણા ઘરમાંની અંદર ફરતા હોય કે મારું ઘર ક્યાં, મારું ઘર ક્યાં. ભીમ સાહેબ ના 4 શિષ્ય તો ભીમ સાહેબ ને બીજા ગણાય છે, પણ ભીમ સાહેબ ના 4 શિષ્ય પ્રચલિત. એમાં બધાયથી મહાનમાં મહાન જો હોય તો દાસી જીવન. એમાં હરિ હજુરી દાસ ને એક ભજનમાં એવું એને લખ્યું છે કે એ તમે જોજો વિચારી રે હો જુગતિ, એ તમે જોજો વિચારી રે હો જુગતિ, આત્મ જ્ઞાન વિના નથી મોગતિ, આત્મ જ્ઞાન વિના નથી મોગતિ, એ તમે જોજો વિચારી રે હો જુગતિ, એ પ્રથમ બોલો રે હો પોતે, એ પ્રથમ બોલો રે હો પોતે, સ્વર્ગામ જઈને ઘર એનું ગોતે, સ્વર્ગામ જઈને ઘર એનું ગોતે, એ જોજો વિચારી રે હો જુગતિ, આત્મ જ્ઞાન વિના નથી ભોગતી, આત્મ જ્ઞાન વિના નથી ભોગતી. એટલે કે તમે જોજો વિચારી જુગતિ, આ જુગતિ વિચારી જોવામાં સદગુરુ જુગતિ બતાવે છે. સદગુરુ વિના કોઈ જુગતિ બતાવી શકતું નથી. 68 તીરથ કરે એ જુગતિ જણાતી નથી, સમજાતી નથી. તીરથ વ્રત કરે તો ભલે, પછી વ્રત ઉપવાસ કરે તો ભલે, માળા તિલક કરે તો ભલે, જેટલી સાધના કરે સબ સાંજે એક જાય, તોય કોઈ દી સર્વ ન સંધાય, સર્વ સાંજે એક જાય તોય કોઈ દી સર્વ ન સંધાય, સાધન એસા સાંધી કે એક સાંજે સર્વ સંધાય, સર્વ સાંજે એક જાય તોય કોઈ દી નો સર્વ સંધાય. બધું તમે સાંધવા જાઓ તો એક જાય એટલે આ તમારું શરીર ખતમ થઈ જાય જિંદગીમાં, તોય કોઈ દી તમે બધું હાંધી હકશો નહીં, બધું કરી હકશો નહીં બધાય જેટલું કઈ. એટલે બધું જો હાંધવા જાઓ સર્વ સાંજે એક જાય એટલે આ શરીર ખતમ થઈ જાય તોય નહીં સમજાય. સર્વ સાંજે એક જાય તોય કોઈ દી સર્વ નહીં સંધાય, સાધન એસા સાંધી કે એક જ સાંજે બધું સંધાયા. બાદ આ કોઈ જાતનું કઈ ભીતરની અંદર એકેય પ્રશ્નો રહે નહીં, કોઈ સંશય રહે નહીં, કોઈ ભ્રમણા રહે નહીં. એટલે દરેક સંતોએ એટલા માર્ગે ગુરુ મહિમા ગાયો છે. પ્રથમ ભૂલો પોતે, પછી 12 ગામ જઈને એનું ઘર ગોતે. પ્રથમ ભૂલો રે હો પોતે, 12 ગામ જઈને એનું ઘર ગોતે. એમ ઘર ક્યાંથી જડે રે હો એને, એમ ઘર ક્યાંથી જડે, લોકો મૂર્ખો કહે છે તેને, લોકો મૂર્ખો કહે
એ જો વિચારી લે હો જુગતિ એ જો આત્મ જ્ઞાન વિના નથી મુક્તિ આત્મ કે જો વિચારી રે હો જુગતિ જો બાર ગામ જઈને જોઈનું ઘર ગોતે તો એમ ઘર જડે ક્યાંથી એને અને લોકો મૂર્ખો કહે છે એને એટલે સદગુરુ એમ પોતાની ઓળખાણ કરે છે એટલે એમ આપણે પેલી આરતી થી શરૂઆત કરીએ અખંડ આરતી અનહદ ગાજે આરતી અખંડ અખંડ રણુકાર છે ભણકારા છે બ્રહ્માંડમાન ઘટઘટમાં ઘૂરે છે એનો નાદ ઈ વસ્તુ ગતિને વિચારતા મારા મટી ગયા વાદ ને અરે અખંડ આરતી અનહદ ગાજે કાયમી આરતી હાંજે કરે બસ પાછું મૂકી દે જે કઈ હોય એનો જે કહે આ આરતી તો અખંડ છે ખંડ જ નથી થતી खंड खंड में अखंड ब्रह्म है अनभे होत अवाजा बाहिर भीतर एक निरंतर घोर गगन में गाजा आरती अखंड चालू ज छे अखंड आरती अनहद गाजे विश्व मंदिर में वाजा वागे ओलू मंदिर से ई मंदिर मानव सर्जित से ओलू मंदिर से ई माणसे बनाव्યું છે ई मानव सर्जित છે ઈ મંદિર બધાને માન્ય નથી ઈ મંદિરની બધા ઈ મંદિરમાં ઈ દેવની બધાય પૂજા નથી કરતા જો મંદિર હોય તો ઈ મુસલમાન ને એના ઉપર અરુસી આવે મસ્જિદ હોય તો એના ઉપર હિન્દુ ને અરુસી આવે અને ઈ તરત જ એની અંદર એનો ભાવ ફરી જાય ત્યારે આમાં હિન્દુ મુસલમાન યહૂદી પારસી ક્રિશ્ચન કોઈ પણ વિશ્વનો માનવી હોય આમાં કોઈ ફેરા આ વિશ્વ છે મંદિર તારું વિશ્વ રૂપાળું સુંદર સર્જન હારા હે પરમાત્મા તારું દાસી જીવન એના વિશે કે છે દાસી જીવન એના વિશે હું કે છે ન જાણું મારું નિજપંથી રાજા કેણી વેર રીઝસા મારો પરમાત્મા દાસી જીવન કે કેમ રીજે ઈ મને કોઈ ખબર નથી આકાશ તંબુ તારા આ ધરા જાજમ આ દશય તણી છે દિગપાળજી 21 બ્રહ્માંડ છે તારા મોલ ઊંચા અને તારી શોભા અગમ અપારજી એમાં મેળ માટીનો કરીને ડેળો હું કેળી વિધ કીધા ન જાણું મારો નિજપંથી રાજા કેણી વેર રીઝા આ તો તારી અસરની નકલ કર્યા જેવું થાય આ તો તારી શેકડી કરવા જેવું થાય દાસી જીવન કે જે કઈ તારી અસલની નકલ કરવી ત્યારે આના વિશે કોઈ વિશ્વનો માનવી કાંઈ કે મારે આકાશની જરૂર નથી મારા પવનની જરૂર નથી મારા પૃથ્વીની જરૂર નથી મારા પાણીની જરૂર નથી મારા તેજની જરૂર નથી કોઈ જીવી નો હકે કોઈ નો કઈ હકે બધાને માન્ય આખા વિશ્વને અખંડ આરતી અનહદ ગાજે ના વિશ્વ મંદિરમાં વાજા વાગે ઈ ઓહંગ સોહંગ એની આરતી ઉતારે આપણી અંદર ઓહંગ આવે છે સોહંગ જાય છે શ્વાસ આવે છે શ્વાસ જાય છે ઈ ઓહંગ સોહંગ છે એની આરતી ઉતારે છે શેની આરતી ઉતારે છે આ ઘટના ચાલુ જ છે અને ચાલુ છે એને હિસાબે આપણા બધાના શરીર ટકી રહ્યા છે આપણા શરીરને જગતનો કોઈ ભગવાન જીવાડતો નથી આપણા આ શરીરને રામ નથી જીવાડતો કૃષ્ણ નથી જીવાડતો રામોપીર નથી જીવાડતો ઈસુ મોહમ્મદ રામોપીર દુનિયાનો કોઈ ભગવાન જીવાડતો નથી તો આપણા શરીરને કોણ જીવાડે છે આપણી અંદર શ્વાસ આવે છે શ્વાસ જાય છે આપણી અંદર શ્વાસ આવે છે શ્વાસ જાય છે અંદર આવે છે એ ઓહંગ છે બારો જાય છે એ સોહંગ છે મૂળ વસ્તુ એક જ છે એના ખાલી રૂપાંતર કરી નામ અલગ આપ્યા છે
શ્વાસ આવે છે જાય છે, એને હિસાબે હિન્દુના શરીર ટકી રહ્યા છે, એના હિસાબે મુસલમાનના શરીર ટકી રહ્યા છે, ક્રિશ્ચન પારસી દુનિયાનો કોઈ માનવી પ્રાણને આધારે જેટલા જીવે એટલા પ્રાણી, કોઈ એમ ન કે મારા શ્વાસની જરૂર નથી. બીજા એકે ભગવાન વિના તો રડ્યું જાય, બીજા એકે ભગવાનની કઈ જરૂર કઈ ન હોય તો હાલું જાય, પણ આના વિના જરાય ન હાલે. પોતે બાપે કીધું દીવને છે આ શ્વાસ તણી સગાય, પછી તો ઘરમાં ઘડીએ નહીં રાખે ભાઈ. ઊંઘ સોંગ એની આરતી ઉતારે, નેતી નેતી જેને વેદ પુકારે, વેદે એનું વર્ણન કરી ગયા છે, વેદે એની સૂચના આપી ગયા છે. નાદ બુંદ એનો નાદ બજાવે અને જ્ઞાન વૈરાગ એની નોબત ભોગાવે. નાદ અને બુંદ, જગતમાં નાતા બે છે, એક નાદનો અને એક બુંદનો. આપણા બાપના દીકરા સહી ઈ સહી બુંદના, અને ગુરુ મહારાજના જે દીકરા સહી નાદના. બુંદનો નાતો છે એને સીમા આવતા વાર લાગતી નથી, નાદનો નાતો છે એને કોઈ સીમા આવતી નથી. બુંદના નાતામાં કેમ સીમા આવે છે કે બુંદ છે આ શરીરથી બન્યું છે, અને આ શરીરનો જ સંબંધ ને શરીરનો જ પ્રેમ છે, એટલે બાપ દીકરાને પણ વાંધા પડે છે. બાપ દીકરાને એકાબીજાને નથી ભળતું તો દીકરો અલગ થઈ જાય છે. એથી વધારે પરિસ્થિતિ વણશે તો બાપ દીકરાના કોર્ટમાં કેસ થાય છે. બહુ અતિશય પરિસ્થિતિ વણશે તો બાપ દીકરાના ખૂન કરી નાખે છે, દીકરો બાપનું ખૂન કરી નાખે છે. અરે ભાઈ ભાઈ નો પ્રેમ છે એ સ્વાર્થ નો છે. કેમ સ્વાર્થ નો કે શરીર આ બુંદ થી બનો, બુંદ નો જ પ્રેમ છે, શરીર નો જ પ્રેમ અને શરીર નો જ નાતો છે. તો શરીર નો નાતો બુંદ નો પ્રેમ છે એની સીમા આવી જાય છે. ભાઈ ભાઈના એકાબીજા બાપની મિલકતના ભાગ પડવામાં એકાબીજાને ઓળો છે, હગો ભાઈ હગા ભાઈ ને વેતરી નાખે છે. આ બુંદ નો નાતો. ત્યારે નાદ નો નાતો છે એ અનહદ છે. ઈ નાદ નો નાતો એવો એની હદ નથી. સંતો વ્યાગ્યા એનો નાતો ઉભો છે. રામાનંદ નો ભણે કબીરો, એ જો એના નાતો ઉભો છે. કહે રવિરામ ભાણ પ્રતાપે, ગુરુ શિષ્યના નાતા ઉભા છે. ખીમ રવિના નાતા ઉભા છે એ ગુરુભાઈ ના. એટલે ઈ નાદ છે અનહદ, અને નાદ વેદમાં કીધું કે આદ નાદ યોગી અબ જૂતા, નાદ બુંદી સત ધર્મ કા પૂતા, વાણી ખાણી ને વેદ વિચારો. એટલે નાદ છે અનહદ છે, અને ગુરુ મહારાજ ના દીકરા સહી આપણે નાદ ના સહી. અને નાદ છે ઈ ઘટોઘટ બધા વ્યાપક છે. નાદ છે અનહદ નાદ. અનહદ કેમ કીધો છે? દરેક વસ્તુની સીમા છે. આ બધું આપણે બંધ કરી દો, પેક કરી દો, અંદર ઉડો તો બહાર થી માણસ બોલશે, અવાજ નહીં આવે. પણ ત્યાંથી ફોન કરશે ને તો તરત જ્યાં છે ન્યાય તરત વાગ છે, કારણ કે શબ્દ નાદ છે. તો ગુરુ મહારાજે આપણને શબ્દથી ઉપદેશ આપ્યો છે એનાથી. એટલે નાદ બુંદ એનો નાદ બજાવે, અને જ્ઞાન વૈરાગ એની નોબત ભોગાવે. જ્ઞાન અને વૈરાગ, જો જ્ઞાન ને વૈરાગ ન હોય તો ભક્તિ ત્યાં રહેતી નથી. કારણ કે ભક્તિ છે જ્ઞાન ને વૈરાગ ની, જેને શુદ્ધ સમજણ આવે. કહે અખો ગુરુ ગમ જ્ઞાનથી, ફેરો તો સમજુ ને ફાવે. વાત તો આવી બધી અનહદ છે, પણ હા આવું સમજાતું કેમ નથી? સમજાતું એમ નથી કે જ્ઞાન હેમાળે મન નથી ગળતું. ઓલો હેમાળો છે ને આ જ્ઞાન હેમાળો છે. આ જ્ઞાન દાસી જીવન ને ઘેરે બેઠા એમ કીધું, નાચ આવે નૂર બધે સંત આવે સંગા, જે બોલો જીવનની ઘેરે બેઠા ગવા. રોહિદાસ બાપાને જે કુંડની અંદર જે ગંગા પ્રગટી, જ્ઞાન ગંગા. આ ચર્મ એટલે આ ચામડાનું આ શરીર છે આપણું, એક ચર્મ કુંડ જ છે. આનો વેલા મોડો નાશ થઈ જાય છે, પણ અંદર બોલે એનો નાશ નથી. એટલે આની અંદર જે જ્ઞાન ગંગા જે પ્રગટ થાય એને કીધું છે જ્ઞાન ગંગા. એટલે નાદ બુંદ એનો નાદ બજાવે, ને જ્ઞાન વૈરાગ એની નોબત. જ્ઞાન ને વૈરાગ
વેરાગ ન હોય તો ભક્તિ ન્યા ટકતી નથી. ભક્તિ છે જ્ઞાન ને વેરાગની. આપણે લગ્ન કર્યા હોય ને ઘરવાળીને પરણીને લાવ્યા હોય, પણ એને એનું ભરણ પોષણ, એને ખાવા પીવા લુગડા લતા એની જવાબદારી કાંઈ નો હાથવી તો ભૂખ્યાંતર હે એમને કેટલાક દી રહીએ જી જવાની. એમ ભક્તિનું જે આભૂષણ છે જ્ઞાન અને વેરાગ, એનો ખોરાક છે. જ્ઞાન ને વેરાગ નો ત્યાં ભક્તિ ટકતી નથી. એટલે કે જ્ઞાન હિમાલય મન નથી ગરતું, ઊભું છે જઈને ઉવાટે. વાટે ની ઉવાટે, રસ્તા હાલવાને બદલે આડે રસ્તે હાલી રહી છે. જ્ઞાન હિમાલય મન નથી ગરતું, ઊભું છે જઈને ઉવાટે. કેણીમાં પ્રાણી કરવો જ જેવો. માણસને બીજાને કેવું હોય ને તો કહેવામાં કાંઈ, માણસો ગમે એટલું ગાડા મોઢે જ્ઞાન કરે, ગાડા મોઢે જ્ઞાન કરે, અંતરમાં ધરે ઉમાદ. કાન્યા કંદોઈ નો કળશો, એને સપને હોય ની સ્વાદ. ગમે એટલું વ્યાખ્યા કરે, ગમે એટલું જ્ઞાન કરે, પણ જો રેણી ન હોય તો કેણી નકામી છે. કેણી છે મિશ્રી ખાંડ છે, મિશ્રી કહેતા ખાંડ. કેણી મિશ્રી ખાંડ હે રેણી તાતા લો, કેણી કથે રેણી રખે એસા વિરલા તો કો. કથની કથે સો પુત્ર હમારા, કબીર કે છે. કથની કથે સો પુત્ર હમારા, એટલે એવું કથની કથા, એને દીકરા સમાન કબીર કેવું એને કહું છું. કથની કથે સો પુત્ર હમારા, વેદ કથે સો નાથી, અરે રેણી રખે ગુરુ હમારા, હમ હે રેણી કે સાથી. એટલે રેણી વિના છે ને, જયદેવ બાપા ભજનમાં ગાયું છે, રેણી વિના હાથો રંગ નહીં લાગે. ભલે ને ગીતા ભાગવત ગાય, એ પતંગ નો રંગી પાર નહીં પોસે, ઓતેતાનો ઉઠી જાય. એટલે જ્ઞાન હિમાલય મન નથી ગળતું, ઊભું છે જઈને ઉવાટે. કેણીમાં પ્રાણી કરવત જેવો, તારી રેણીમાં જો ની રાડ ફાટે. કેવી રેણીમાં રાડ ફાટે છે? કરણીમાં કડકો. જ્યાં કરણી નું વાય તો ત્યાં કડકી જાય છે, અટકી જાય છે, ઉભી જાય છે, એક કદમ આગળ ભરાતો નથી. કરણીમાં કડકો, પછી એના ભીતરમાં ભડકો. કારણ કે કરણી નથી, એટલે આત્મા તો સહી તન કી જાણે, મન કી જાણે, જાણે શીતળાની ચોરી. એનાથી શું છુપાવી, જેના હાથમાં છે જીવન મરણ ની દોરી. માણસ બધાને છેતર છે, પોતાના આત્માને નહીં છેતરી શકે. પોતાના આત્મા તો જેવું હોય છે એટલું માલગર, કે ખોટું કરતો હોય છે તો અંદર તરફ ના પાડ છે કે રેવા દે, રેવા દે, આ ખોટું થાય છે. નહીં, અંદર થી હા નહીં પડે. અને સત્યતા ઉપર છે તો એ અંદર થી આફળો, એને ઉમોગ ને આનંદ આવતો હોય છે, એના ભીતરમાં આનંદ ની લહેરું આવતી છે, સત્યતા ઉપર છે એને. એટલે કરણીમાં કડકો, ભીતર ભડકો. જ્ઞાન કરે છે ગપાટે. જો જ્ઞાન કરવું હોય, વાતું કરવી હોય, બીજાને કેવું હોય તો કાંઈ બાકી ન રાખે. કરણીમાં કડકો, ભીતર ભડકો, જ્ઞાન કરે છે ગપાટે. પણ પરની નિંદામાં બીજાની નિંદા, ઓલો આમ છે ને ઓલો આમ છે ને, ઓલામાં એટલી ભૂલ છે ને ઓલામાં એટલી ભૂલ છે. દુર્ગુણ બીજાના દાડી દાખવે, પોતાના દેખે નહીં. આ જીવને સમજણ લાગી નહીં, જંજાળમાં જિંદગી જાતી રહી. એટલે કરણીમાં કડકો, ભીતર ભડકો, જ્ઞાન કરે છે ગપાટે. પર નિંદામાં પ્રાણી નવરો નમરે, આખા વિશ્વ બધાનું બેઠો વાટે. બધાનું જેટલાનું કોઈનું મૂકીને જેટલું થાય એટલો દાખલો કરી લે. પણ એનાથી આત્મ કલ્યાણ નથી.